ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? ને આપણો લોક તો બધા મજામાં જ હોય. આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. મસ્તીનું વાતાવરણ ઠંડુ, નીચે મસ્તનું લીલું લીલું વાતાવરણ. ફાઇનલી ને આપણે ગણેશ ચતુર આવી ગઈ છે. અને અત્યારે આપણે જવાનું છે ડેકોરેશન કરવા. થોડું જે રાતના ને 12 વાગ્યા સુધી કરી હતું, પણ થોડું ઘણું રહી ગયું ને યાદે કરવા જવાનું છે. તો અત્યારે આપણે ડાયરેક્ટ જઈએ, કારણ કે નાસ્તો તો થઈ ગયો છે ધીરોડો, અને મસ્તીનો ગણપતિ લેવા જવાના તો એ તો જાય. આપણે ડેકોરેશન કરવાનું, તો ફટાફટ આપણે ડેકોરેશન કરી નાખીએ. આપણે ત્યાં ભોગી ગયા ને, જો અમે તે ડેકોરેશનનું જે મંડપ છે ને એ ઉપરના ભાગમાં પેલે ત્યાં આગળ ને આપણે જવાનું, પણ આને પેલા બધા વસ્તુ લેવા ગયા ને થોડીક વાર લાગશે. આપણે ડેકોરેશન થઈ ગયું છે, આપણે બધું મસ્તીનું ડેકોરેશન કરી અને ઉપર થોડું ડેકોરેશન બાકી નહીં, બધું અત્યારે હમણાં કરી નાખશે. જો કે મસ્તનું ડેકોરેશન થઈ ગયું છે. તો ફાઇનલી આ જેટલી તમને સીટ દેખાડી ને એ બધા ઉપર લગાવવાની, પણ હાલ અત્યારે હોય ને હુકાવા દીધી, એટલે હુકાઈ જાય પછી લગાવી નાખશું. તો ફાઇનલી ને અત્યારે આપણે વોઇસ ઓવર કરવી પડશે, કારણ કે એને બધા હે ને કેમેરામેન બીજો છે ને, એટલે વિડીયો એની વોઇસ કવર તો કરી નથી ને, બધા પાસે બોલ કરે, એટલે વોઇસ ઓવર અલગથી કરવી પડે. જેટલું રહ્યું ને બધું આ બધું એને આ બધું મસ્તીનું ધોઈ નાખ્યું છે, અને આ બધું સાફ થઈ જાય ને પછી થોડું હુકા દેવું પડશે, અને પછી ઉપર એને સીટ લગાવવા. બધું રેડી થઈ ગયું છે. ડેકોરેશન મસ્તીનું ઉપર બધું વાદળા હતા ને એ બધું વાદળા મસ્તી નાખી દીધા, અને આટલે પણ ડેકોરેશન થઈ ગયું છે. ઉપર બધી મસ્તી થઈ. રાતના તમારે લાઇટ જશે ને એટલે ડેકોરેશન દેખાય. ને બધે બધું રહ્યું ને એ ધોઈ નાખ્યું, અને જો બધું હુકાવા દઈ દીધું. જો ના બધાને હવે બહાર કાઢશે, અને બધું હુકાઈ જાય પછી આપણે બધાને કામ કરી નાખશું. તો ફાઇનલી હે ને આપણે મસ્તીનું ડેકોરેશન થઈ ગયું છે, અને હવે થોડું ઘણું બાકી તો મોટા બધા પબ્લિક કરી નાખશે. અને હમણાં ને પાછી ગણપતિ લેવા બધા નીકળી ગયા છે. આપણે મસ્તીના નાયદમ ફ્રેશ થઈ જઈએ, એના પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. ફાઇનલી આપણે મસ્તીના નાયદમ મસ્તીના ફ્રેશ થઈ ગયા, અને અત્યારે મમ્મી છે ને હવે જાય દેતા દવાખાને. જો ઘરે તાળું પાડી નાખી ફટાફટ ને આપણે મસ્તીના આવી જઈએ દિલ્હીમાં. અને જો દોસ્તા બધા વાળ જોઈ બેઠા હતા, એટલે મસ્તી માથું લઈ દઈએ. જો મસ્તીના કેલા લીધા છે. હવે સીધા જઈએ ઘરે, એના પછી ફી દેવા જવાનું બધું વેલનગરમાં મળી જાય, ત્યાં સીધા લઈને લઈ જાવ. આપણે ત્યાં ફૂટ ઊંઘ કાઢી મસ્તીને રેડી થઈ ગઈ છે. હમણાં ગણપતિ વાળાને બધા આવે, એના પછી આપણે સીધા જવું આ પુલના વચ્ચે. ફાઇનલી હવે આપણે ઘરે આવતા રહ્યા, અને જો મારો થોડો અવાજ થઈ ગયો, અને ગરમી મસ્તી થઈ ગઈ, અને બધું મસ્તીની ઉજવણી પણ થઈ ગઈ મસ્તીની. જો તને નાસ્તામાં ભાત છે, ફટાફટ આપણે નાસ્તો કરીએ, કારણ કે બપોરને આપણે ખાવા નતા આવ્યા, ડાયરેક્ટ ત્યાં ગયા હતા ને. ફટાફટ નાસ્તો કરી લઈએ, અને પછી થોડા આરામ કરી લઈએ. ફાઇનલી આપણે મસ્તીનું પાણી છાંટીને મસ્તી રેડી કરી દઈએ. જો આમ કોકના ગણપતિ આવેલા